રાધે રાધે ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને આપણે બધા મજામાં જ આપણે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને સવારના વાગ્યા છે 9 તો આપણે લેટ ઉઠ્યા છે કારણ કે રાતના આપણે 1 વાગ્યા સુધી પ્રોગ્રામમાં ગયા હતા જે અમારા માપીનો એટલે હતું પ્રોગ્રામ કલાકારને ખૂબ બધા હતા મોજ મસ્તીને ખૂબ બધી કરી હતી રાતના વ્લોગ શૂટ કરવાનો હતો પણ રાતના જે અવાજને એવું બધું ખૂબ હતું એટલે કોપીરાઇટ ઇસ્યુના કારણે વિડીયો પણ એડિટિંગ નહીં કરે એવો તો કંઈ વાંધો નહીં આપણે રાતના બહુ મોડા હતા એટલે હવે ઉઠ્યા છીએ તો મોઢું ઉઠી જાય એટલે આપણે નાસ્તો કરીએ અને પછી જે ધાબા પર જે કામ કરવાનું એ કામ કરી પછી આગળ કન્ટિન્યુ કરીએ તો ફાઇનલી અત્યારે આપણે જમવા બેસી ગયા તો જમવામાં જો આપણે દૂધ છે ભાખરી છે અને બટેકાનું શાક છે તો ફટાફટ આપણે નાસ્તો કરીએ અને પછી કામ પતાવી દઈએ આપણે જમવાનું પતી ગયું છે ને અત્યારે આપણે આ ધાબામાંથી બધું જોવા કે કેમ કેમ પડ્યું છે તો જો આજે આપણે કામ શું કરવાનું હોય તો પેલા નીચે જેટલી ને ઈંટો પડીએ ને એ બધી ઈંટો ઉપર નાખવાની છે આટલે લગભગ નાખવાનું થશે અને આ આખા થરમાં રાળો કમ્પ્લીટ કરવાનો છે અને થોડી ઘણી રેતી નખાય તો રેતી નાખી દેવું આપણે એટલે આપણે આજનું કામ પતી જઈએ લગભગ આપણે ને 11:30 12 વાગ્યા સુધી ફ્રી થઈ જાઉં તો જોઈએ કેટલું પડ્યું છે તો હવે આપણે જઈએ ત્યારે નીચે મોબાઈલ મૂકી દઈએ ચાર્જિંગમાં અને ફટાફટ કામ પતાવી દઈએ અને પછી મળીએ તો ફાઇનલી કહેશે તો આપણે ને વચરામાં લાવ્યા હતા કારણ કે મમ્મીને ને તુલસીનું પેલું કેળાનું જે આવે ને મોગરો એ લેવા જાવ હોય ઘરે તો લાવવાની છે ને તો બાજુવાળાને ઘર હાલ પડ્યો બધો આપણો સામાન તો ત્યાં આગળ જઈએ અને તુલસીનું પેલું ગોતતા ગયા અને પછી ઝાડ વાવી દઈએ ફાઇનલી કહેશે તો આપણને ને આ મળી ગયું છે તો આ મમ્મીને દઈ દઈએ અને ફટાફટ આપણે કામ ચેક કરવાનું કે પટાઈ દઈએ તો જો આપણે આપણું ઘર છે અને આ પાછળના બાજુવાળાનું મકાન છે તો જઈએ અને કામ પતાવી દઈએ તો ફાઇનલી કહેશે આપણે બધી ઈંટો નખાઈ ગઈ છે અને વાગ્યા છે 11:13 થઈ ગઈ તો આપણે લગભગ એને 2 કલાકની અંદર 500 ઈંટો ઉપર ધાબા પર ચડી દીધી છે ધાબા ઉપર છતમાં છે તો હવે આપણે પાણી છાંટી નાખીએ કારણ કે હવાનું છોટું નહીં કારે પણ રાતના છાંટેલું સેટ તો પેલા પાઇપ આપણે જોઈન્ટ કરી દઈએ એરી આમાં એટલે પાણી પાઇપ મોટર ચાલુ કરી ફટાફટ આપણે ધાબા પર પાણી છાંટી દઈએ અને તમને દેખાતું કેટલી ઈંટો નાખી આપણે આવી ગયા હતા અને આટલી જો બધી ઈંટો આટલે નાખી દીધી અને ત્યાં પણ થોડીક નાખી દીધી છે ને હવે આપણે ફટાફટ પાણી ચાલુ થાય રહ્યું એટલે આપણે ફટાફટ પાણી છાંટી દઈએ આપણે પાણી છાંટી દીધું લગભગ આપણે 1.5 કલાક જેવું પાણી છાંટ્યું તો બધું આખું પલાળી દીધું ઈંટો પણ થોડી ઘણી પલાળી દીધી તો હવે આપણે આના આંધા પર નાખીએ એટલે એટલું કામ પતી જાય આખી દિવાલનું તો જો આપણે રેતી એટલે પડીએ અને સિમેન્ટ આટલે પડ્યો હોય તો ફટાફટ આપણે માલ કાપી નાખીએ અને ધીમે ધીમે પછી આંધા પર નાખીએ અને પછી જમવાનો ટાઈમ થઈ જાય તો પછી જમી લઈએ એ છે ને આપણે બધું કામ પતી ગયું છે હવે નીચે જઈએ જમવાનો ટાઈમ લગભગ થઈ ગયો છે ટાઈમ જોયો નથી તો હજુ આટલું બધું કામ થઈ ગયું આટલે પણ આખા થરમાં આંધા બધું ભરી દીધું અને સાફ સફાઈ કરી દીધી બધા સાફ થઈ ગયું હવે આપણે જઈએ નીચે અને આ જો આપણે આટલે ઈંટો નાખી હતી આટલે તો આટલીઓ નાખી અને થોડીક અંદર નાખી છે જે તમને દેખાડ દઉં હું આટલી ઈંટો નાખી હવે આટલે ચંતર આવવાનું બાકી છે ચંતર તો આજે નહીં થાય કારણ કે ભાઈની બધા કામે ગયા તો આવશે એટલે ચંતર ચાલુ કરશે 2-3 દાડા થઈ ગયા લગભગ તો આ બધી ઈંટો પલાળવાની હવે હાથના આપણે એકવાર પાણી છાંટવાનું થશે હવે જઈએ આપણે નીચે હાથ પગ ધોઈ જમી લઈએ પછી નાઈ ધોઈને રેડી થઈ જઈએ તો ફાઇનલી કહેશે તો આપણે નીચે આવતા રહ્યા છીએ અને વાગ્યો છે 1 વાગ્યામાં અડધો કલાકની વાર છે તો જમવાનું બની રહ્યું છે તો આપણે થોડો આરામ કરીએ અને પછી જમી લઈએ ફાઇનલી અત્યારે આપણે જમવા બેસી ગયા છે જેમાં આપણને ખીચડી તો ફટાફટ આપણે ખાઈ લઈએ ફાઇનલી કહેશે અત્યારે વાગ્યા છે 3:30 અને 10 થઈ ગઈ છે એમ તો 40 થવી છે હવે આપણે ધાબા પર જઈને પાણી છાંટી નાખીએ અને પછી નાહી ધોઈને મશીનમાં ફ્રેશ થઈ જઈએ તો વાગ્યા છે ને આપણે જઈએ છીએ હવે ધાબા ઉપર ફાઇનલી કહેશે અત્યારે આપણે ધાબા ઉપર આવ્યા હતા અને પાણી છાંટવા તો મોટર ચાલુ કરીએ નીચેથી કરે હમણાં અને આપણે પાણી છાંટી નાખીએ ફટાફટ આટલે અને અત્યારે વાગ્યા છે 4 ને 4:30 ના 3:30 થયા છે લગભગ તો આપણે ફટાફટ પાણી છાંટી નાખીએ અને પછી નાહી ધોઈને મશીનમાં ફ્રેશ થઈ જઈએ અને કામ પણ ઘણું બધું બાકી છે એને કેબિન ચડવાની છે આટલે કઠેડા પણ બાકી છે ને આ બધું બાકી છે તે પછી ચંતર ચાલુ કરશું અને આપણે પહેલાં પાણી છાંટી નાખીએ ફાઇનલી કહીશ આપણે પાણી છાંટાઈ ગયું છે અને બધે પાણી છાંટી દીધું આ નવી દિવાલ આપણે આજે આંધા ભર્યા હતા એમાં પણ છાંટી દીધું અને કારણ કે ફૂંકાઈ ગયું લાગતું તો છાંટી દીધું પણ કાંઈ થયું નથી તો પાણી છાંટાઈ ગયું છે હવે આપણે નદી મશીના ફ્રેશ થઈ જઈએ ઈંટો પણ આપણે પલાળી દીધી કારણ કે ઈંટો પલળી જાય હાલ થોડીક તો ભેજ રહી જાય અને કામ પણ સારું થાય અને આપણે આ પણ પલાળી દીધી બધું પલાળી દીધું છે હવે આપણે જઈએ નીચે નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ આપણે નીચે આવતા રહ્યા છીએ અને એટલે આપણે મશીનના કપડાં બપડા ગોતી અને નાહી લઈએ કારણ કે મમ્મીને બધા સૂતા છે એટલે હેરાન કરવા નથી હવે આપણી રીતે કપડાં ગોતીને ફટાફટ નાહી લઈએ તો કપડાં અહીંયા પડ્યા નથી તો ફટાફટ આપણે કપડાં ગોતી લઈએ નાહી ફ્રેશ થઈ પછી મળીએ ફાઇનલી કહીશ આપણે નાહી ધોઈને મશીન રેડી થઈ ગયા છીએ તો
તો માથું વાથું બધું ઉલેલું છે અને વાગે છે 5 વાગ્યા 15 મિનિટ વાર છે. તો બારે ત્યાં જવાનું થશે નહીં કારણ કે બધા દોસ્તાર ક્યાં હશે કામે. તો જો ફોન કરીએ જો હશે ઘરે તો આપણે ઘરે જઈશું બેસું ઘરે. અત્યારે આપણે નાખી છે ભૂખ તો ફટાફટ આપણે જઈ રસોડામાં અને જો કાંઈ પડી હોય તો ખાઈ લઈએ ને બહારથી નાસ્તો કરતા જઈએ. તો ફાઇનલી ભાત પડ્યા છે તો ફટાફટ આપણે પેલા ખાઈ લઈએ અને પછી જઈએ બહાર. સાહેબ આપણે બારેથી ઘરે આવતા રહીએ છીએ. હવે આપણે દીવાબત્તી નાખી તો આપણે ફટાફટ દીવાબત્તી કરી નાખીએ. ફાઇનલી કહે છે ને આપણે આવ્યા હતા જીગાભાઈની ઘરે કારણ કે એની મમ્મી ગયા છે આણંદ. તો આપણે એની ઘરે સુવાનું હોય કારણ કે ઘરે એકલો હતો તો સપોર્ટ કરવા માટે આપણે આવ્યા છીએ. તો હવે આપણે અહીંયા ભૂલવાનું છે એટલે વધુ નહીં. હવે મળશું નેક્સ્ટ બ્લોગમાં કારણ કે આપણા વ્લોગને અહીં જોઈને કરી. જો તમને બ્લોગ પસંદ આવ્યો ને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું નેક્સ્ટ બ્લોગમાં. જય હિન્દ જય ભારત. રાધે રાધે. થેન્ક યુ ફોર વોચિંગ.